પૈસાની લેતી દેતી બાબતે હત્યા, મારામારી જે ઘટનાઓ વિશે તમે ઘણું સાંભળ્યું હશે, પરંતુ પૈસા ન ચૂકવવા પડે તે માટે રાજકોટના આ વ્યક્તિએ અનોખો કિમિયો રચી નાખ્યો. આ વ્યક્તિને લાખો રૂપિયાનું દેવું થઈ જતા પોતે જ પોલીસમાં ફરિયાદ આપે છે કે તેની સાથે બંદૂકની અણીએ લાખો રૂપિયાની લૂંટ થઈ છે. ત્યારબાદ પોલીસ તેની તપાસ કરીને ઘટનાનો પર્દાફાશ કઈ રીતના કરે છે તે જોઈએ રિપોર્ટમાં. 13 ઓગસ્ટના રોજ બપોરના 1:45 વાગ્યાના અરસામાં રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો. ફોન કરનારા વ્યક્તિએ 3 જેટલા શખ્સોએ બંદૂક બતાવી પોતાની પાસે રહેલા 34 લાખ રૂપિયાની રોકડ લૂંટ થઈ હોવાની જણાવ્યું. આ બનાવ રાજકોટ ભાવનગર હાઈવે પર અણિયારા અને ત્રંબા ગામ વચ્ચે બન્યો હોવાનું જણાવ્યું. સમગ્ર મામલાની જાણ રાજકોટ શહેર પોલીસને થતાં તાત્કાલિક ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. ઘટના સ્થળેથી પોલીસે ભોગ બનનારા જગદીશ ચૌહાણ પાસેથી કઈ રીતે તેની સાથે બનાવ બન્યો તે અંગે વિગતો મેળવી. જગદીશ ચૌહાણની પ્રાથમિક પૂછપરછમાં જ તેના દ્વારા આપવામાં આવેલી માહિતી શંકાસ્પદ હોવાનું પોલીસને જણાઈ આવ્યું હતું. પોલીસે જ્યારે જગદીશ ચૌહાણને પૂછ્યું કે 3 જેટલા વ્યક્તિઓ કાળા કલરની કારમાં આવ્યા હતા, તે કાર કઈ હતી, પરંતુ જગદીશ ચૌહાણ તે બાબતે કોઈ સંતોષકારક જવાબ ન આપી શક્યો. ત્યારબાદ પણ જગદીશ ચૌહાણ દ્વારા જે બાબતો પોલીસને જણાવવામાં આવી હતી તે બાબતો અંગે પોલીસે તપાસ કરતા જગદીશ ચૌહાણ દ્વારા જણાવવામાં આવેલી હકીકત તેમજ તપાસમાં ખુલેલી વિગતો બંને એકબીજા સાથે સામ્યતા દર્શાવતી ન હતી. પોલીસને ગણતરીની મિનિટોમાં જ ખ્યાલ આવી ગયો કે ભોગ બનનાર જ ષડયંત્રનો હિસ્સો હોઈ શકે છે. પોલીસે જગદીશ ચૌહાણની કડકાઈથી પૂછપરછ કરતા પોતે લૂંટનું તરકટ રચ્યું હોવાનું જગદીશે જણાવ્યું હતું. રૂપિયા કોઈ લૂંટી ગયું ન હતું, પરંતુ પોતે જ પોતાના મિત્રના ઘરે મૂકીને આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા 34.55 લાખ રૂપિયા જેટલી રકમ હાલ કબજે કરવામાં આવી છે. જગદીશ ચૌહાણ દ્વારા પોલીસ સમક્ષ કબૂલાત આપવામાં આવી હતી કે પોતાને દેણું થઈ જતાં લૂંટનું તરકટ રચ્યું હતું, જેથી પૈસા પેઢીને આપવા ન પડે. 13/8ના રોજ રાજકોટ સિટી કંટ્રોલ રૂમમાં એક વર્દી આવેલ હતી કે એક એક્સેન્ટ ગાડીની અંદર એક જગદીશભાઈ ચૌહાણ કરીને ઈસમ છે એ પોતાના આંગળીયા પેઢીના અમુક પૈસા લઈને નીકળી રહ્યો હતો. એ સમયે ત્રંબાની આસપાસ એક બ્લેક કલરની ગાડીની અંદર 3 લોકો આવ્યા અને હથિયાર દેખાડીને આ જે આખું જે પૈસા હતા એમની પાસે આશરે 35 લાખની આજુબાજુ તે લૂંટીને જતા રહ્યા. આ આખી બાતમી મળી એટલે તુરંત જ તે પોલીસ ડિપાર્ટમેન્ટની વિવિધ ટીમો છે, ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી, લોકલ પોલીસ સ્ટેશને તમામ લોકો તપાસમાં લાગી ગયા હતા. સ્થળ વિઝિટ કરીને અને આરોપીની પૂછપરછ જે આપણા ફરિયાદી છે, જે ભોગ બનનાર છે, તેની પાસેથી આરોપી બાબતે પૂછપરછ શરૂ કરવામાં આવી અને જે આરોપીનું ડિસ્ક્રિપ્શન હતું તે મુજબ નાકાબંધી ને એવું બધું જાહેર કરીને તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી. એ દરમિયાન જે પૈસા જેના હતા એવા સુમિતભાઈ પટેલ નાઓ દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આ બાબતે નોંધવામાં આવી અને લૂંટની ફરિયાદ દાખલ કરીને આગળ તપાસ શરૂ કરી દેવામાં આવી. આ તપાસ દરમિયાન જે આપણા જે ફરિયાદી દ્વારા જે ભોગ બનનારનું જે કથન હતું એ બાબતે જે આપણને બતાવવામાં આવ્યું કે આ જગ્યાએ બનાવ બન્યો, આ પ્રમાણે જે આરોપીઓ આવ્યા અને એ બધું જે મેળ બેસતું ન હોય, ક્યાંક ને ક્યાંક આ જે ભોગ બનનાર જ તે શંકાસ્પદ લાગતા જગદીશભાઈ ચૌહાણની સઘન પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવી અને પૂછપરછના અંતે પોતાને પૈસાની જરૂરત હોય જેથી પોતે જ તે પૈસા પોતાના કોઈ મિત્રને ત્યાં રાખી દીધેલા છે અને આખું આ લૂંટનું તરકટ જે છે એણે રચ્યું છે એ બાબતે એણે કબૂલાત આપતા તેની વિધિવત આજરોજ ધરપકડ કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં અગાઉ પણ એણે 9 લાખ રૂપિયાની ઉચાપાત કરેલી હતી અને એ બાબતે પણ અરજીને એવું બધું થયેલું છે એ અમારા ધ્યાન પર આવેલું છે. કરવા પાછળનું કારણ શું? આ જે જગદીશભાઈ ચૌહાણ છે તે પૂર્ણ ઢસાના રહેવાસી છે અને તેઓને દેવું થઈ જતા તેમણે આખો આ પ્લાન કર્યો હતો. પોતે 10 વર્ષથી આંગળીયા પેઢીની અંદર કામ કરતા હોય એટલે એમને ખ્યાલ હતો કે કઈ પ્રમાણે આ જે આંગળીયા પેઢીનો વ્યવહાર ને બધું થતું હોય, જેથી એમણે આખો પ્લાન કરી આ વસ્તુ કરી હતી. હાલ આજે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ શરૂમાં છે. અત્યાર સુધી તો આપણને એવું કંઈ ધ્યાન પર નથી આવ્યું કે કોઈ એની સાથે બીજું કોઈ જોડાયેલું હોય, પરંતુ આ બાબતે આગળ કોઈ જોડાયેલું હશે એ બાબતની માહિતી મળશે તો તેના વિરુદ્ધ પણ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસને પણ ગેરમાર્ગે દોરે છે આવા તત્વો, ત્યારે પોલીસ આમાં કોઈ વધુ કલમ ઉમેરે છે? આની અંદર પોલીસને એણે ખોટી માહિતી આપેલી છે એટલે એને ધ્યાનમાં રાખીને જ તે આપણે આગળ એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશું અને એણે કબૂલાત પણ કરી છે. એટલે ખોટું બોલતો તો જે કંઈ બી એણે
આપણી પાસે કંટ્રોલ વર્ધીને બધું છે એ બધું ખોટું બોલતો હોય તો એ બાબતે પ્રૂફ તરીકે આપણે એને પણ આની અંદર કેસ કાગળોમાં સમાવેશ કરીશું. હાલ એણે જે કબૂલાત આપી છે એ મુજબ એણે જ્યાં જ્યાં પૈસા રાખ્યા છે તો ત્યાં તપાસ હાથ ધરવા માટે થઈને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ આગળ જઈ રહ્યા છે. રિકવરીને એવું બધું એકવાર જે કંઈ પણ થશે એની માહિતી અમે તમને સાંજ સુધીમાં આપીશું. પોલીસની પ્રાથમિક તપાસમાં જગદીશ ચૌહાણ મૂળ મહેસાણાનો વતની હોવાનું તેમજ હાલ ઢસા ખાતે રહેતો હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ જગદીશ પોતાના આંગડિયા પેઢીના માલિકના 9 લાખ રૂપિયા પોતે વાપરી ગયો હોવાનું સામે આવ્યું છે. બાદમાં કટકે પોતાના માલિકને રૂપિયા ચૂકવી રહ્યો હતો. રાજકોટથી સંવાદદાતા રોનક મજીઠિયાનો રિપોર્ટ.